સુરતના તાપી કિનારે પ્રફુલ્લભાઈ શુક્લની રામકથાનો ભવ્ય પ્રારંભ। 893 કથાના ઇતિહાસમાં પ્રથમવાર હોડીમાં ભવ્ય પોથયાત્રા। સુરતના તાપી મૈયાના પવિત્ર કિનારે આવેલા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની રામકથાનો ભવ્ય પ્રારંભ થયો હતો। આ પ્રસંગે તેમની અત્યાર સુધીની 893 કથાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર અનોખી રીતે હોડીમાં પોથયાત્રા યોજાતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। રામકથાના આયોજકો શ્રી કમલેશભાઈ સેલર, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી અજયભાઈ ગાંધી, શ્રી ઈશ્વરભાઈ પટેલ તથા મુખ્ય યજમાન શ્રી ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના સહયોગથી આ શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અંબામાતા મંદિરથી સજાવટ કરાયેલ બગીમાં પોથયાત્રાનું પ્રસ્થાન થઈ હતી। ત્યારબાદ તાપી નદીના કિનારેથી હોડી મારફતે પોથયાત્રા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના સૂર્યઘાટ સુધી પહોંચી હતી। આ અનોખા દૃશ્યને નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। કાર્યક્રમમાં સુરતના પદ્મશ્રી યઝદી કરંજીયા તેમજ દુબઈથી ખાસ ઉપસ્થિત રહેલા અહમદ કાકા મંગળાચરણમાં જોડાયા હતા। અમદાવાદના જ્યોતિષાચાર્ય શ્રી ભાવેશભાઈ જોશીએ વૈદિક મંત્રોચ્ચાર કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। શ્રી રામકથાના પ્રથમ દિવસે શિવાય ભટ્ટ દ્વારા સીતા માતાજીની અગ્નિ પરીક્ષા કેમ થઈ તેવો પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં પ્રફુલ્લભાઈ શુક્લે શાસ્ત્રીય આધાર સાથે સચોટ અને સરળ સમજણ આપતા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કથાના સંગીતમય માહોલમાં લોકગાયક દીપકભાઈ બારોટ તથા વાયોલિન વાદક હરેશભાઈ જાની દ્વારા ભજન અને ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી। ઉપરાંત ગુજરાત રાધેશ્યામ પરિવારના શ્રીમતી હંસાબેન પટેલ, શ્રીમતી વસુમતી મિસ્ત્રી અને વંદનાબેન દ્વારા કીર્તન રજૂ કરવામાં આવ્યા હતા। સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી હર્ષભાઈ મહેતા તેમજ ડોક્ટર દીપ્તિબેન અને દીપકભાઈ પટેલ દ્વારા પોથીપૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। રામકથાના પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેતા સમગ્ર વિસ્તાર માનવ મહેરામણથી છલકાઈ ઉઠ્યો હતો। આયોજકો દ્વારા દરરોજ સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી રામકથાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે। ભક્તોમાં આ કથાને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। नारायणाय नमः। स्वामिनारायणाय नमः। ओम गणेशसूर्याय नमः। ओम गणेशसूर्याय नमः। ओम गोकलिकाक्षामं रूपेणां प्रतिमं बुधं सौम्यं पुनस्तेत अम्बुध प्रणमाम्यहम्। ओम श्री सूर्यनारायणाय नमः। जय तापी मैया, जय श्री पुत्री। ओम श्री सूर्याय स्वाहा। ओम श्री सूर्याय स्वाहा। ओम ऋणहर्ताय नमः। 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 श्री सूर्यनारायणाय नमः। ओम આજે અધિક મહિનાના પુરુષોત્તમ માસના રવિવારે સૂર્યપુત્રી તાપી મૈયાને કિનારે ભગવાન શ્રી સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યું। અહીંયા જ સામે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં સૂર્યઘાટ ઉપર રામકથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે। પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ, जन्म हमार सुफल बा आजू। नाथ पवन सुत किन्ह जो करनी, सहस मुख जाई नहीं बरनी। એવું ભગવાન સૂર્યનારાયણની સામે આ ચોપાઈનો જાપ કરીને મંત્ર ઉચ્ચાર કરવાનો છે। અધિક માસની અંદર તાપી મૈયાને કિનારે કથા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે। જીવનની આ શરીરથી 893મી કથા અહીંયા આરંભ થઈ રહી છે। કુરુક્ષેત્ર
સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ અને કમલેશભાઈ સેલર દ્વારા આ રામકથાનું આયોજન થયું છે. સુરત શહેરના સૌ લોકો એમાં સહભાગી બનશે. બોલો તાપી મૈયા કી જય, તાપી મૈયા કી જય, જય તાપી મૈયા, જય તાપી મૈયા, જય સૂર્ય.